વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 પગનો આતંક। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ફેલાયો છે। તાજેતરમાં સાંગાડોલ ગામે મધ્યરાત્રિએ દીપડાએ ખેતરમાં બાંધેલી 6 વર્ષીય ગાયનું મારણ કર્યું હતું। આ ગાય સ્થાનિક પશુપાલક મફતભાઈ માધાભાઈ પરમારની હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાથી ગામના પશુપાલકો અને ખેડૂતોમાં રાત્રિના સમયે ખેતરોમાં જવાનો ભય વ્યાપી ગયો છે। ખાસ કરીને દેવ નદી કિનારાના ગામોમાં સતત દીપડો પશુઓ પર હુમલા કરી રહ્યો હોવાની માહિતી મળી રહી છે। સાંગાડોલ ગામના સરપંચ નવીનભાઈ પટેલે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। વન વિભાગ છેલ્લા કેટલાય સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી ચતુર દીપડો પકડાયો નથી। અમારે ખેતરમાં અમે પશુ પાલીએ છીએ, તો અમારું રાતે 1 વાગે દીપડો આવીને વાછડું લઈ ગયો। અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા છે। અમારી એવી અપીલ છે કે કેમેરો મૂકે અને પિંજરું મૂકીને એને પકડવાની તાકાત ધરાવે અને રાતે એ લોકો આવે। એ લોકો રાતે આવતા જ નથી। એ લોકો કંઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડીને લઈને નાહી જાય છે, પછી કોઈ અમને એનો એ મળતો જ નથી। ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર જેઓના નજીક ગામ નજીક ખેતર છે, અને ખેતરની અંદર આ પશુઓ બાંધે છે, અને સદરે બાજુમાંથી ઘોડોદરા સાઈડથી અહીં નજીકથી આપણે એ ઘણા વખતથી રહે છે। આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે, ચિત્તો છે, અને ઘણી ઉંમરવાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે, અને આતંક વધારે ફેલાયેલો છે। ઘણી સમયે એવો બનાવ બન્યો છે કે અગાઉ બી નાના વાછરડા ગાય આવો એને મરણ કરેલ છે, અને અમારા ફોરેસ્ટ ખાતાવાળાને તરત જાણ કરીને તાત્કાલિક આવી જાય છે। મીડિયાવાળા ભાઈ બી આવે છે, અને એનું આ પરિસ્થિતિ એવી થઈ કે રાત્રે 1 વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત છે ને તેઓ અહીંયા આગળ ખેતરની અંદર બાંધે છે, કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી વધારાના કારણે, એટલે અહીંયા આગળ બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે। એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને હેરાનગતિ કરી છે, અને તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે, એટલે 1 વાગ્યા સુમારે આવી ગયેલો। હવે આને અગાઉ બી એક કોંતીભાઈ ભીખાભાઈ પરમારનો આવું બનાવ બન્યો હતો, પછી એક વખત ઉદયસિંહ દલા પરમારનો આ રીતના બનાવ બન્યો હતો, અને આજુબાજુમાં એ લોકો જ રહે છે, છતાં પણ આ પરિસ્થિતિ એવી છે। અને એના માટે ફોરેસ્ટર ખાતું બી પાંજરું મૂકે છે, પણ છતાં એ શેતાન છે, એ પહેલાં બી એ પાંજરામાં આવી ગયેલો હતો, પણ છટકીને નીકળેલો છે, ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી, અને આ રીતના બનાવ બને છે। પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું હાજર રહ્યો અહીં, અને જાણ કરી ફોરેસ્ટરને આપણા મીડિયાવાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે। અને આ કંઈક બનાવ એવો બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને ફોરેસ્ટ ખાતાને તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આતંક ફેલાવતા કંઈક એનો બંધારણ કરે, કંઈક રીતના એને પકડી કાઢે એવી અમારી માંગ છે।